તો પર્યાવરણ જાળવણી માટે રાજકોટ મનપાની પહેલ, જેમાં ગણપતિ મહોત્સવમાં લોકોને માત્ર ₹500માં માટીની મૂર્તિ આપવામાં આવશે। ₹3 થી 4,000ની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ટોકન દરે મળશે। ત્યારે ખાનગી શાળા મંડળ અને મનપાને સહયોગ આપશે। શહેરની ખાનગી શાળાઓમાંથી મળશે ગણેશજીની મૂર્તિ, જેમાં QR કોડ સ્કેન કરીને મૂર્તિ મેળવી શકાશે। ગણપતિ મહોત્સવના 1 અઠવાડિયા પહેલા મૂર્તિનું વિતરણ થશે। આગામી દિવસોમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સહયોગથી ₹500માં સંપૂર્ણ માટીની બનેલી ગણપતિજીની મૂર્તિ 10,000 મૂર્તિઓ શહેરીજનોમાં વિતરિત કરશે। ₹1 કોર્પોરેશન દ્વારા પોતાનું ખર્ચ નથી થવાનું। સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ સ્કૂલનું જે એસોસિએશન છે એ લોકો આખી વ્યવસ્થા સંભાળવાના છે અને 10,001 ફૂટની મૂર્તિ રાજકોટના લોકોમાં વિતરણ કરવાના છીએ, જે સંપૂર્ણ માટીથી બનેલી હશે ને ઘરમાં એમનું વિસર્જન થઈ શકશે। આને લીધે પર્યાવરણ સુરક્ષાની જાળવણીનો બહુ મોટો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છીએ। માત્ર ₹500ના ટોકન દરે 1 ફૂટની સંપૂર્ણ માટીમાંથી બનેલી મૂર્તિનું વિતરણ રાજકોટ કોર્પોરેશન સેલ્ફ ફાઇનાન્સ શાળા મંડળના સહયોગથી કરવાનું આયોજન કરી રહ્યું છે। રાજકોટની બુદ્ધિશાળી પ્રજા એ એક નવા સંકલ્પ સાથે માટીના ગણેશજીને આ વર્ષે સ્થાપન કરવાનો સંકલ્પ લઈ રહી છે અને જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી એક સરસ મજાનું પ્લેટફોર્મ બની રહ્યું છે। અમે રાજકોટની તમામ જનતાને વિનંતી કરીએ છીએ, અમારા તમામ વિદ્યાર્થીઓ વાલીઓ, લગભગ 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા છે। 15,000થી વધારે શિક્ષકો જોડાયેલા છે અને લગભગ 900થી વધારે રાજકોટ જિલ્લાની સ્કૂલો છે। ત્યારે એમના માધ્યમથી અમે એક ઘર સુધી પર્યાવરણની જાળવણીનો સંદેશ એ આ ગણેશજીની માટીની મૂર્તિના સ્થાપન દ્વારા કરવા માંગીએ છીએ।